નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા મંગળવારે પાલનપુરમાં SBV ચાવડા સરસ્વતી હાઈસ્કૂલમાં યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી 37,234 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને 21,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા અને 5 નગરપાલિકાઓમાં વિજેતા થયેલ પ્રથમ 3 ભાઈ બહેનોને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે મંગળવારે પાલનપુરમાં આવેલી SBV ચાવડા હાઈસ્કૂલમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 37,234 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ સ્થાને પાલનપુરની 11 વર્ષીય યાના પટેલ વિજેતા થતા 21,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજા સ્થાને દેવાંશી ગૌસ્વામીને 15,000 રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજું સ્થાન નિષ્ઠા પટેલે મેળવ્યું હતું, જેને 11,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે ભાઈઓમાં પ્રથમ સ્થાને અરવિંદભાઈ ચૌધરી, બીજા સ્થાને કૃષ્ણાપુરી અતીત અને ત્રીજા સ્થાને બહાદુરસિંહ ઠાકોર આવ્યા હતા, જેમાં ક્રમશઃ પ્રથમ સ્થાને આવનારને 21,000, જ્યારે બીજા સ્થાને આવનારને 15,000 અને ત્રીજા સ્થાને 11,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ પ્રથમ 3 આવનાર વિજેતાઓને 30 ડિસેમ્બરે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.